હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 8 વિષય ગણિતનું ચેપ્ટર નંબર 9 છે માપન, અને જેમનું સ્વાધ્યાય 9.2નો ક્વેશ્ચન નંબર 6 આપણે જોશું. તો ચાલો ફટાફટ વિડીયોની શરૂઆત કરીએ. પરંતુ ચાલુ કરતાં પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, વિડીયોને લાઇક કરો તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરો. ચાલો ફટાફટ વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, આ દાખલો કંઈક અલગ ટાઈપનો દાખલો છે. આ ચેપ્ટરમાં તમારે પહેલી વખત તમને નળાકાર વસ્તુ દીધેલી છે, ત્યારબાદ પહેલી વખત આમની અંદર એક નવો શબ્દ વાપરેલો છે, જે છે પાર્શ્વ પૃષ્ઠફળ. જેનો અર્થ શું થાય, જેમનું સૂત્ર શું થાય, તે તમામ વસ્તુ આ વિડીયોની અંદર તમને શીખવીશ. જોજો શું કહે છે. જમણી બાજુએ આપેલ આકૃતિમાં બંને ડબ્બા કઈ રીતે સમાન છે. જો આ બે ડબ્બા આપેલા છે, બરાબર, તે બંને ડબ્બા કઈ રીતના સમાન છે અને કઈ રીતે એકબીજાથી જુદા પડે છે તે લખવાનું છે. તો આપણે બંને સમાન કેવી રીતના છે અને જુદા કેવી રીતના પડે છે તે લખીએ. તો સૌથી પહેલા લખીએ કે આપેલ ચિત્રમાં એક ડબ્બો, આમની અંદર તમે ડબ્બા જોઈ શકો છો કે આપેલ ચિત્રમાં એક ડબ્બો નળાકાર અને બીજો ડબ્બો સમઘન છે. આપેલ ચિત્રમાં એક ડબ્બો નળાકાર અને બીજો ડબ્બો સમઘન છે. સમઘન શું કામ છે? તો કે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણે ત્રણ કેવી આપેલી છે? 7 સેન્ટીમીટર આપેલી છે. એટલે બીજો ડબ્બો સમઘન છે. જો લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ અલગ હોત તો આપણે લંબઘન લખત. આ એક છે એટલે આપણે સમઘન લખેલું છે. હવે એમ કીધું છે આપણને કે કઈ રીતે અલગ પડે છે ને કઈ રીતે એકબીજાથી સમાન છે ને કઈ રીતના અલગ પડે છે. તો આપણે લખીએ કે બંનેમાં સામ્યતા એટલે કે સમાન વસ્તુ. સામ્યતા. તમે મને આકૃતિ જોઈને કયો જોઈ કે આ બે વસ્તુમાં કઈ વસ્તુ સમાન છે, શું સમાન છે? તો મને તો એક વસ્તુ લાગે છે સમાન. શું? તો કે આની ઊંચાઈ 7 સેન્ટીમીટર, આની ઊંચાઈ 7 સેન્ટીમીટર. બંનેની આ ઊંચાઈ છે ને જે સમાન છે. તો લખશું કે બંનેની ઊંચાઈ સમાન છે. બંનેની ઊંચાઈ સમાન છે. ઓકે. અલગ શું છે? તો કે આખું બે અલગ જ છે ને ચિત્ર. તો જોઈએ, અહીંયા લખ્યું આપણે બંનેમાં સામ્યતા. એવી રીતના હવે લખશું બંનેમાં તફાવત. તફાવતનો અર્થ થાય અલગ અલગતા. બંનેમાં તફાવત. હવે મને આમાંથી અલગ અલગ વસ્તુ કયો જોઈ કે બંનેમાં તફાવત છે તે આપણે શું લખી શકીએ? જલ્દીથી મને કયો જોઈ. તો કે પહેલી વસ્તુ અહીંયા ઉપર લખીએ આકાર, કે એક નળાકાર છે, અને બીજો સમઘન છે. કેવો છે? સમઘન છે. એક નળાકાર ગોળ છે તો બીજું છે તે સમઘન છે. બીજો સમઘન છે. ઓકે. બીજી વસ્તુ તો કે આમાં જોવો જોઈએ, ઉપરની નીચેની સપાટી ગોળ છે, આમાં ઉપરની નીચેની સપાટી કેવી છે? ચોરસ છે, જે આપણે લખી શકીએ. તો એવી અલગ અલગ પોઈન્ટ લખીએ. આડી સપાટી જોવો જોઈએ, આમાં આડી સપાટી ગોળ હોય, આમાં આડી સપાટી ચોરસ હોય. તો લખશું કે નળાકારમાં આડી સપાટી કેવી લખશું? કયો જોઈએ. ગોળ લખશું, વર્તુળાકાર લખશું, શું લખશું? તમે કયો એ લખીએ. ચાલો, ગોળ લખવું કે વર્તુળાકાર? ચાલો વર્તુળાકાર લખી નાખવું. આડી સપાટી વર્તુળાકાર છે. નવો પોઈન્ટ, સમઘનમાં આડી સપાટી, આડી એટલે આ બાજુનો ભાગ, આમાં આ બાજુનો ભાગ ગોળ. આડી સપાટી કેવી થઈ ગઈ? ચોરસ. આડી સપાટી ચોરસ છે. સર, તમે દાખલો તો ગણો. દાખલો ગણશું મિત્રો, પણ આમાં આપણને લખવાનું કીધું છે. જુઓ, બંને ડબ્બા કઈ રીતના સમાન છે અને કઈ રીતે એકબીજાથી જુદા પડે છે. તો આટલાનો આપણે જવાબ આપ્યો.
હવે આપણે આગળ લખશું કે કયા ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે હશે. તો પહેલી વસ્તુ આપણે સમજવાનું એ થાય કે પાર્શ્વ પૃષ્ઠફળ એટલે શું? તો કે પાર્શ્વ પૃષ્ઠફળ એટલે ઉપરનું ઢાંકણું અને નીચેનું તળિયું એના સિવાયનું ક્ષેત્રફળ, જેને કહેવાય પાર્શ્વ પૃષ્ઠફળ. જેમ કે અહીંયા આ એક સમઘન છે, તો ઉપરની છત અને નીચે આ ટાઈપે કંઈક તળિયું હશે ને, તો આ તળિયું એમાંથી બાદ કરી દો, છત અને તળિયું બાદ કરો એટલે પાર્શ્વ પૃષ્ઠફળ. જેમ કે તમારી બુક છે અને તમે ગોળ વાળી દો, બરોબર, તો એમાં આમ તમે આખેથી આમ જોશો તો દેખાશે કે નહીં? તો કે હા દેખાશે. તો એમાં શું થયું કે આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ કેવો છે? ખુલ્લો છે. તો એને કહેવાય પાર્શ્વ પૃષ્ઠફળ. નળાકારમાં એવું જ છે કે બુકને ગોળ વાળી દીધી તો ઉપરનો ભાગ અને નીચે જે તળિયું હશે તે બંને કેવું હશે? ખુલ્લું હશે. એને કહેવાય પાર્શ્વ પૃષ્ઠફળ. એક નળી લઈ લ્યો, ભૂંગળું લઈ લ્યો, તો એ શું થઈ ગયું? પાર્શ્વ પૃષ્ઠફળ. પાર્શ્વ પૃષ્ઠફળનું જે કાંઈ સૂત્ર છે તે ખાલી પૃષ્ઠફળ કરતાં અલગ હોય. અલગ શું કામ હોય? તો કે ઉપરની છત અને તળિયું બાદ કરવાનું હોય. તો આમાં સૌથી પહેલું એક નળાકાર છે આપણી પાસે, તો લખીએ કે નળાકારનું પાર્શ્વ પૃષ્ઠફળ. પાર્શ્વ શબ્દ લખવો ખૂબ જરૂરી છે. પાર્શ્વ પૃષ્ઠફળ જેમનું સૂત્ર થશે 2πRh. યાદ રાખજો, 2πRh. પાઈની કિંમત 22/7 લેવાની. જ્યાં રકમમાં આપણને 3.14 કીધું હોય તો 3.14 લેવાનો. તો 2 ગુણ્યા પાઈની કિંમત આપણે દરેક જગ્યાએ પાઈની કિંમત 22/7 હોય. પાઈનો અર્થ જ થાય 22/7. R એટલે થઈ જશે ત્રિજ્યા. તો આમાં જોવો જોઈએ આપણને ત્રિજ્યા આપેલી છે, તો કે ત્રિજ્યા તો સર દીધેલી નથી, તો કેવી રીતના ત્રિજ્યા મૂકશું? તો કે આપણને વ્યાસ આપી દીધો છે. જો અહીંયાથી આ ગોળ કરીએ તો અહીંયાથી અહીંયા સુધીનું આપણને આપી દીધું, એને કહેવાય વ્યાસ, બરોબર. જો ફરી પાછું એક વાત કહું, આ ગોળ છે તો અહીંયા વચ્ચે કેન્દ્ર હોય, ગોળ હોય, વર્તુળ હોય, વચ્ચે કેન્દ્ર હોય, કેન્દ્રથી આટલા ભાગને કહેવાય ત્રિજ્યા. આરનો અર્થ થાય આટલો ભાગ ત્રિજ્યા. પરંતુ આમાં આપણને આ લીટી આપી છે એ આખી આપેલી છે, તો એને કહેવાય વ્યાસ. અને વ્યાસ છે એ હંમેશા ત્રિજ્યા કરતાં ડબલ હોય. તો આપણે ત્રિજ્યા શોધવી હોય તો આવી રીતના કરી શકીએ. આર બરાબર અહીંયા વ્યાસનું અહીંયાથી આટલું માપ આપ્યું છે 7, પણ અહીંયાથી આપણે જોતું છે કેટલું માપ? તો કે જોજો એનું અડધું જ માપ જોતું છે. અડધું માપ એટલે કે અહીંયાથી આટલું જ માપ જોતું છે, તો આને અડધું કરવું હોય તો ભાંગ્યા 2 કરી દઈએ. તો કે હા. તો આર બરાબર આપણે 7/2 લખશું, કારણ કે વ્યાસ કરતા ત્રિજ્યા કેવી હોય? અડધી હોય. યાદ રાખજો. અને આકૃતિમાં જોશો તો વ્યાસ છે એ ત્રિજ્યા નથી, કારણ કે અહીંયાથી અહીંયા સુધીનો ભાગ છે, લીટા પણ ત્યાં કરેલા છે. તો આપણે અહીંયા ત્રિજ્યામાં આરમાં લખશું 7/2, કારણ કે વ્યાસ કરતા અડધી. ઊંચાઈ કેટલી છે? ઊંચાઈ એટલે આ ભાગ જે 7 જ છે, તો ત્યાં લખશું આપણે 7. હવે આપણે ભાગાકાર ગુણાકાર જે કંઈ છેદભેદ ઉડતા હોય તે ઉડાડીએ. તો ગુણાકારમાં વચ્ચે ગુણાકાર જ છે, તો આડા સવડા જ્યાં છેદ ઉડાડવો હોય ત્યાં ઉડે. 7 ઉડ્યા, 2 ઉડ્યા, વધ્યું શું? 22 અને 7. બંનેનો કરી દો ગુણાકાર. મોઢે કરો તોય થઈ જાય, બહુ સહેલો છે, પણ આપણે આમાં ગણીએ. 7 2 14 નો ચોકડો વધી પડી 1, 7 2 14 ને 1 15, 154, 154. એકમ શેમાં છે? બધા જ સેન્ટીમીટરમાં છે. તો અહીંયા આપણે સેન્ટીમીટર વર્ગ લખવું પડે પાર્શ્વ પૃષ્ઠફળમાં પણ. તો આ કેનું હતું? નળાકારનું પાર્શ્વ પૃષ્ઠફળ હતું. હવે આપણે સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ શોધીએ. જોજો, સમઘન એટલે કે બીજી આકૃતિ હતી તેનું પાર્શ્વ પૃષ્ઠફળ. હવે સમઘનનું પૃષ્ઠફળ શું હતું? સમઘનના પૃષ્ઠફળનું સૂત્ર હતું 6 ગુણ્યા લંબાઈનો વર્ગ. શું હતું? 6 ગુણ્યા લંબાઈનો વર્ગ. આ 6 શું છે તમને ખબર છે? 6 છે એની 6 બાજુ. જોજો, કોઈ પણ 3D આકૃતિ હોય તો એની 6 બાજુ હોય. કેવી 6 બાજુ? તો જોજો, આ બાજુનો ભાગ છે, આ બાજુનો ભાગ એક પહેલો, એની સામેની બાજુનો ભાગ બીજો. સામે ગણશું. આ ઉપરનો જે આ ભાગ છે, બરોબર, એ 3, નીચે તળિયાનો ભાગ છે 4. હવે આ આગળની બાજુ હોય છે ને આટલી, જો આગળની બાજુનો ભાગ એ છે 5, અને એવી રીતના પાછળની બાજુનો આ જે ભાગ હશે એ છે 6.
તો 6 ગુણ્યા લંબાઈનો વર્ગ. પણ પાર્શ્વ પૃષ્ઠફળમાં આપણે એક આ બાજુ આ અને એક બાજુ આ તળિયું કાઢી નાખવાનું, કારણ કે ખુલ્લો ભાગ છે. તો શું થઈ જશે? તો બાજુ કેટલી વધી? 4 બાજુ વધશે ને. તો 4 બાજુ વધે એટલે 4 ગુણ્યા લંબાઈનો વર્ગ આવે. પાર્શ્વ પૃષ્ઠફળમાં તળિયું અને ઉપરની છત તે બંને કાઢી નાખવાની થાય એટલે 6 ની જગ્યાએ જેમનું સૂત્ર થાય 4 લંબાઈનો વર્ગ. આ મેં તમને સૂત્ર સમજાવ્યું, પરંતુ તમારે યાદ જ રાખવાનું કે પાર્શ્વ પૃષ્ઠફળ શબ્દ આવે ત્યાં 4 લંબાઈનો વર્ગ એનું સૂત્ર છે. તો 4 લંબાઈ બધી જ કેટલી છે? તો કે આપણે આકૃતિમાં જોશું લંબાઈ, તો લંબાઈ બધી 7 સેન્ટીમીટર છે. તો આપણે લખશું 7 નો વર્ગ. 7 49. હવે 49 ગુણ્યા 4 કરવાના, તો 49 ગુણ્યા 4 હું કરું તો 9 ચોક 36 નો છગડો વધી પડી 3, ચોકે ચોકે 16, 17 18 19 એટલે 196. કેટલો આવ્યો? 196 સેમી વર્ગ. હવે અહીંયા એકનો જવાબ 154 આવ્યો, એકનો જવાબ 196 આવ્યો. તો આપણે હવે કરવાનું છે શું? તો કે આપણને રકમમાં લખેલું છે કે કયા ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે હશે. તો આમાં જોવો જોઈએ કેનું વધારે આવ્યું, તો કે સમઘન ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે આવ્યું. તો નીચે આપણે લાઈન લખવી પડે કે આમ સમઘન ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે હશે. તો અહીંયા થઈ જાય મિત્રો આપણો આ દાખલો કમ્પ્લીટ અને આ દાખલાનો જવાબ. આશા રાખું છું કે આખો દાખલો તમને એકદમ વ્યવસ્થિત સમજાઈ ગયો છે. આમની PDF ફાઇલ ટેલિગ્રામમાં મળશે. દરેક વિડીયોમાં કહું છું એમ વિડીયોની લિંક જોતી હોય તો વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જાઓ. પણ એક વસ્તુ ખાસ હાઇલાઇટ કરું છું કે તમારે સરસ રીતના ભણવું છે તો તમારા ધોરણનો કોર્સ વામજા એજ્યુકેશન એપ્લિકેશનમાંથી ખરીદો. ધોરણ 8ના ઘણા બધા છોકરાઓએ ખરીદેલો છે. ઓકે, જો વિડીયો ગમ્યો છે, સમજાઈ ગયો છે તો ચોક્કસથી તમારે વિડીયોને લાઇક કરી દેવાનો છે દોસ્તો. તમે લાઇક કરો તો યુટ્યુબમાં વિડીયો બનાવવાનું મોટિવેશન અમને મળતું હોય તો ચોક્કસથી લાઇક કરો. અને સમજાણી છે મારી મેથડ કે નહીં તો તમે ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવો. સમજાઈ જ ગઈ હોય મેથડ, એમાં કોઈ ડાઉટ નથી. અને હા, આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરો. ભણતા રહ્યો, ગણતા રહ્યો, પ્રેમ કરતા રહ્યો. ધન્યવાદ.